ભાવેશ સંભળાય છે? નમો હરિયંતણમ નમો સિદ્ધાણમ નમો હરિયણમ નમો જ્ઞાનમ નમો લોહિતવસવણમ એસો પંચનમકારો સર્વોપાપનાશનો મંગલાણં ચ સવિષં પરમં હવૈ મંગલમ નમો હરિયંતણમ. આજે આપણે થોડુંક જ્ઞાન પાંચમ વિશે સમજીએ. અનંત ઉપકારી ચરમ ચિત્તપતિ શ્રી મહાવીર સ્વામીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. પ્રાતઃ સ્મરણીય અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને અહોભાવથી વંદન કરું છું. આજના સ્વાધ્યાયમાં સામાયિકમાં જોડાયેલા સર્વેને હું ભાવથી વંદન કરું છું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તુલીભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ મનવાંચિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન ભાવે પદ નિર્વાણ. તો આજે જ્ઞાન પાતક સુદ પાંચમ છે એને આપણે જ્ઞાન પાંચમ કહીએ છીએ, લાભ પાંચમ કહીએ છીએ. ભગવાન મહાવીરના શાસનમાંથી પછી ગૌતમ સ્વામીએ એમના શિષ્યોને આ જ્ઞાન પાંચમના તપની વિધિ અને એનું ફળ વિશે જણાવ્યું હતું. તો થોડું ઘણું એમાંથી આપણે, મારી તો એટલી બધી ક્ષમતા નથી પણ થોડુંક જેટલું હું જાણું છું એટલું હું તમને જણાવું છું. આ તપ જ્ઞાનને મેળવવા માટે છે, જ્ઞાનના આપણા આત્માના કારમણમાં સમાવવા માટે છે કે આપણે આત્માને જ્ઞાનથી ભરી દઈએ કે આપણે કોઈ પણ જાતના બીજા આપણા કર્મ જે હોય એ બધા ખરાબ કર્મ તૂટી જાય એનાથી. આપણે જ્ઞાન પાંચમ શા માટે કરવી જોઈએ? તો એને માટે ભગવાને આપણને કહ્યું છે કે એ જ્ઞાનની પાંચમનું તપ કરવાથી આપણા જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય થાય છે અને આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ તપ છે ને કારતક સુદ પાંચમથી શરૂ થાય છે અને એ એક મહિનામાં એકવાર જે પાંચમ આવે દર મહિનાની સુદ પાંચમે એક ઉપવાસ કરવાનો અને એની બધી ક્રિયા કરવાની હોય. એટલે એ 5.5 વર્ષ સુધી એ તપ ચાલે છે. અને જો તમે સુદ અને વડનું બંને કરો પાંચમ તો 3.5 વર્ષ સુધી એ તપ ચાલે છે. એટલે સ્થાનક રાશિમાં 3.5 વર્ષ સુધી ચાલે છે પણ દેરા રાશિમાં 5.5 વર્ષનું જ કીધેલું છે. એટલે એ તપ આપણે જ્ઞાનને મેળવવા માટે છે. તો આ દિવસે સાધકે ઉપવાસ કરવાનો હોય છે અને એમાં નમો નાણાસ પદની 20 માળા કરવાની હોય. પછી 51 લગસનો કાશક કરવાનો હોય, 51 વાર વંદના કરવાની હોય અને એ વંદનામાં આપણે ટીકુતોનો પાઠ કરીએ અને મહાવીર સ્વામી ભગવાનને અને ગૌતમ સ્વામીને આપણે વંદના કરીએ. અને સાચી શ્રદ્ધાથી કરેલું આ તપ સાધકના આત્માના કારમણમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે આ તપથી. અને આપણે કહીએ કે આત્માની કારમણની અંદર જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. તો આત્માનો કારમણ એટલે શું ખબર છે બધાને? આત્માનો કારમણ એટલે આત્મા છે ને એ જાણે આપણે એમ સમજીએ કે આ આત્મા છે, આપણને દેખાતો નથી, કોઈને નથી દેખાતો, પણ આપણે વિચાર કરીએ કે આ રાઉન્ડ છે એ આત્મા છે. હવે એની આજુબાજુની જે એની સ્કીન હોય આપણે વિચારથી એને કારમણ કહેવાય. તો હવે આપણે જે કોઈ સાચા આપણે બોલીએ ચાલીએ વિચારો કરીએ કોઈના માટે એ બધું એના બધા જે પૂતગલો હોય ને એ બધા એની
લેરમાં ચોંટી જાય. હવે જો સારો આપણે વિચાર કરીએ તો એનું પુણ્ય મળે, પુણ્યનો બંધ થાય. અને કોઈને માટે આપણે ખરાબ વિચાર કર્યો હોય કે કોઈને આપણે ખરાબ રીતે હેરાન કર્યા હોય ફોર નો રીઝન, અને આપણે તો બધા અત્યારે વેજીટેરિયન છે એટલે આપણે એ બધું તો કંઈ કરવાના જ નથી, હિંસા કે પાપ કે, પણ મનથી પણ જો આપણે હિંસા કરીએ ને તો પણ એના એ ખરાબ કર્મ એની અંદર ચોંટી જાય, અને એ કર્મ આપણે ગમે ત્યારે ભોગવવા જ પડે. આપણે આ જન્મમાં ભોગવીએ કે એના પછીના જન્મમાં ભોગવીએ એ આપણે ખબર ન પડે આપણને. એવી રીતના એને કર્મણ કહેવાય. એટલે આપણે જો એને આપણે કદાચ આપણા ભૂલથી કંઈ થઈ ગયું હોય અને પછી આપણને પસ્તાવો થાય કે આપણે આ કર્યું એ ખોટું કર્યું છે, તો એ પસ્તાવો આપણે કેવી રીતના એને આપણે પસ્તાવો કરીએ પણ પછી એને એ કર્મને ખરાવા કેવી રીતના, તો આપણે એનું જ્ઞાન કેવી રીતના થાય? તો જ્યારે આપણે આ જ્ઞાન પાંચમના એવા તપ કરીએ તો એનાથી આપણને જ્ઞાન મળે, અને એ જ્ઞાન વડે આપણે એને જોઈ શકીએ કે આપણે કયા કર્મ કર્યા હતા ને એનું શું ફળ હતું ને આપણે કેવી રીતના એને ઠેરવવાના છે, કેવી રીતના આપણે એમાંથી નીકળવાનું છે. અને જો આપણે એ જ્ઞાન મળે તો જ આપણે આગળ વધી શકીએ. જ્ઞાન હવે આપણે જો અત્યારે જૈન ધર્મમાં આપણે છીએ તો આપણને અત્યારે બધાને આનું જ્ઞાન થોડું થાય છે, પણ જે બીજી કમ્યુનિટી છે એ લોકોને તો આ વિશે કાંઈ ખબર જ નથી. એટલે એ લોકો તો પાપ કર્યા જ કરે છે, એનો કાંઈ અંત જ નથી. એ લોકોને ખબર જ નથી કે આ પાપ છે, અને પાપ અને પુણ્યનો પણ એ લોકોને ભેદ નથી ખબર પડતી. એટલે આ જ્ઞાન ઇઝ વેરી, આપણે એટલે જ્ઞાન એટલે નોલેજ નથી, નોલેજ ઇઝ ડિફરન્ટ થિંગ દેન જ્ઞાન. નોલેજ એટલે આપણને આ દુનિયાનું જે ભૌતિક બધું નોલેજ મળે એ નોલેજ છે, પણ આ જ્ઞાન છે ને એ આત્માનું જ્ઞાન છે. એટલે આપણે એકદમ અંદર ઉતરવાનું છે આપણા આત્માની અંદર. તો આપણો આત્મા આપણા શરીરમાં વસે છે, જેને કોઈ જોઈ નથી શકતું. તે સર્વને ખબર છે. એમાં આપણને જે વિચારો કરીએ છીએ, જે આપણે કામ કરીએ છીએ, સારા અને ખરાબ, એ બધા જ એના કર્મની અંદર ગ્લુથી ચીપકી જાય છે, અને એ આપણને આપણા કર્મ આપણને ભોગવવા પડે છે. હવે આપણને એ પણ નથી દેખાતું કે આપણે કેટલા કર્મ સારા કર્યા છે કે ખરાબ ઉપાર્જન કર્યા છે, અને એ કર્મને આપણે આત્માની લેરમાંથી કેવી રીતના કાઢી શકાય? તો આપણે જો આ તપ કરીએ ને, એ તપ વડે હંમેશા જો ગમે ત્યારે આપણે જો કાંઈ પણ સારો સંકલ્પ કરવો હશે ને તો અઠમનો તપ કરીએ ને તો એ સંકલ્પ આપણો પૂરો જ થાય છે, એટલે 3 અપવાસ. એટલે આવી રીતના જો આપણે જ્ઞાનની આરાધના કરીએ ને 5.5 વર્ષ સુધી, તો એ આપણને એટલું બધું સરસ એમાં જ્ઞાન મળે છે. અને એ જ્ઞાનના 5 પ્રકાર છે, જે અત્યારે રેખાબેને આપણને જે 5 ખમાસણા કરાવ્યા ને, એ 5 પ્રકાર છે એના. તો આપણે જો આ તપ કરીએ ને તો આપણે એનું એક પગથિયું ચડી શકીએ અને આપણે ત્યાં કેવળ જ્ઞાન સુધી પહોંચી શકીએ. તો હવે એના આપણે જ્ઞાનથી આપણને શું ફાયદા થાય છે એનો આપણે હવે વિચાર કરીએ. તો ફક્ત ને ફક્ત જ્ઞાન વડે જ આપણે આપણા કર્મને જોઈ શકાય છે, અને જ્ઞાન મેળવીએ તો એમાં આપણને વિવેક આવે છે, અને વિવેકની પરાકાષ્ઠાથી આપણને જ્ઞાનના 5 પ્રકાર સમજવામાં મદદ કરે છે. અને સમજ્યા પછી એ ખરાબ કર્મને કેવી રીતના દૂર કરવા, અને આત્માના કર્મમાંથી, અને કેવી રીતના એને ખરાવી દેવા, આપણા ચીટકેલા હોય એને કેવી રીતના આપણે ઓછા પાતળા કરવા કે ઓછા કરવા, એ આપણને જ્ઞાન વડે સમજ પડે છે. તો હવે આપણે આ જ્ઞાનના 5 પ્રકાર જાણીએ. તો પહેલું પ્રકાર છે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, પછી છે શ્રુત જ્ઞાન, પછી છે અવધિ જ્ઞાન, ત્રીજું, ચોથું મનપર્યવ જ્ઞાન, અને 5મું કેવળ જ્ઞાન. હવે એ 5ના આપણે ડિટેલમાં લેશું કે આપણને ખ્યાલ આવે કે એ બધા શું છે ને આપણે કેવી રીતના એને આગળ આપણે કરી શકાય. એ આપણે ડિટેલમાં લઈએ ને એની પહેલા આપણે થોડુંક વ્યવહારનું જ્ઞાન કરીએ કે આપણે આ જ્ઞાન પાંચમનું વ્રત છે ને
એ આપણા પાઠશાળામાં ઇન્ડિયામાં છે ને બધી જ પાઠશાળામાં નાના છોકરાઓને એ લોકો સમજાવે અને કરાવડાવે. હવે એમાં શું થાય કે નાના છોકરાઓને બાળપણથી જ એવા સંસ્કાર પડી જાય કે જ્ઞાન મેળવવાના અને કેવી રીતના શું કરવાનું. અને બધા જ બાળકોને એ લોકો ઉપવાસ કરાવે. અને અત્યારે આ કાળની અંદર આપણે અત્યારે અવસીપર્ણી કાળમાં છીએ અને આપણને બધાને શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે. તો એના માટે થઈને અત્યારે ઘણા લોકો એકાસનાથી પણ જ્ઞાન પાચન કરે છે અને આંબેલથી પણ કરે છે. એટલે જો ઉપવાસ ન થઈ શકતો હોય ઘણાથી તો આંબેલ કરે કે એકાસનું કરે. પણ બધી જ જે ક્રિયા છે 51 લોગસનો કાવસક છે કે 20 માળા છે, 51 મન્ના છે, એ બધું જ કરવાનું. એટલે એનાથી શું થાય કે તમારી બધી ક્રિયા પણ થાય અને આપણો આત્મા પણ એમાં જોડાયેલો રહે. અને આ બધું અને આપણે થોડું જ્ઞાનમાન્ય કર્મ ખપાવવા માટે આપણે કોઈને ભણાવીએ, કોઈને આપણે આખા વર્ષની ફીસ ભરી દઈએ, નાના છોકરાઓને બુક ચોપડીઓ લઈ દઈએ, એનો પેન આપણે દઈએ, પાઠશાળામાં બધા પ્રાઇઝીસ દઈએ, એનું આપણે થોડુંક એમાં આપણે વાપરીએ તો એ બધા આપણા કર્મનો ક્ષય થાય છે એનાથી. એટલે એ પણ આપણે કરવું જોઈએ. હવે બીજી મારી પોતાની હું એક વાત કરું કે હું નાની હતી ને ત્યારે મને નાનીએ મને કીધું હતું કે તું આ જ્ઞાન પાંચમનું તપ કર. તો મેં થોડોક વખત કર્યું અને પછી મેં મૂકી દીધું, કારણ કે મારાથી ઉપવાસ થતા નહોતા અને ત્યારે તો ફરજિયાત ઉપવાસ જ કરવાના હતા. એટલે મેં મૂકી દીધું. પછી આટલા વર્ષોથી મેં કાંઈ જ ના કર્યું ને હમણાં છેલ્લા કોવિડ આવ્યું ત્યારથી એક નમો નાણા શનિ હું એક દરરોજ માળા કરું છું, 108 પારાની. તો એનાથી મને મારા વિચારો પ્રમાણે કે કદાચ એનાથી જ મને આ સામાયિક યાદ રહી ગઈ છે ને પ્રતિક્રમણ આવડે છે ને બધું એનાથી જ થયું હશે. એટલે નમો નાણાસની માળા પણ સારી જો તમને બધાને દરરોજ ગણવી હોય તો એક માળા ગણવાની નમો નાણાસની. તો એ પણ એમાંથી પણ આપણને જ્ઞાનની વૃદ્ધિ થાય છે, વિવેક મળે છે. એ નમો એક મિનિટ, નમો નાણસ એટલે જ્ઞાન ને નમસ્કાર. આપણે એટલે જે આપણું જે સિદ્ધ ચક્ર યંત્ર છે ને, આપણે જે આંબેલ કરીએ છીએ એમાં જે કોઈએ જોયું છે સિદ્ધ ચક્ર યંત્ર? જોયો છે કોઈએ? જોયું તો છે પણ વર્ષા ભાભી કે કોઈ ખ્યાલ છે સિદ્ધ ચક્ર યંત્ર? હું છે ને રક્ષાબેનને ફોટો મોકલાવીશ અને એ તમને મોકલાવશે. એટલે બધા દેરાસરમાં હોય એટલે કેવી રીતના હોય કે રાઉન્ડ હોય, એમાં વચ્ચે છે ને અરિયન ભગવાન હોય, પછી ઉપર હોય સિદ્ધ ભગવાન, રાઈટમાં હોય ગણધરજી આચાર્યજી ભગવાન, નીચે હોય ઉપાધ્યાય ભગવાન અને લેફ્ટમાં આ બાજુ હોય સર્વ સાધુ સાધ્વીજી. પછી જે વચ્ચેના 4 કોર્નર આવે ને એમાં પેલા દર્શન આવે, એનો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એટલે નાણસ, અને સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. એટલે એ 4 એટલે ટોટલ તમારા 9 થાય. એટલે આપણે 9 આંબેલ 9 હોય ને, આંબેલા 9 દિવસ હોય. તો એ 9 દિવસમાં આપણે આની આરાધના કરવાની હોય, આ 9 પદની. અને એ તમને બધાને ખબર હશે કે આપણે ઓલામાં આપણી આ બુક છે ને ઓલી પર્પલ બુક, એમાં એની વિધિ લખેલી છે. એમાં નમો નાણસ અને બધું જ લખેલું છે. તમે જોજો, હું તમને પેજ નંબર પણ આપીશ. આ નવકાર મંત્ર જે 9 પદ છે એ પણ આવી રીતે જ છે. હા, નવકાર મંત્રના છેલ્લા 4 પદ છે ને એ ચુલિકા છે. અને આમાં જે જ્ઞાનનો જે દત્તો છે ને એમાં જ છે. જો તમે છેલ્લે મને લાગે લાસ્ટમાં છે આંબેલની રીત લખેલી છે ને, એમાં તમે જોજો આંબેલ કરવાની રીત, એમાં બધા જ છે એનો 9 તો એને જ્ઞાન કહેવાય, એ જ્ઞાનનો દત્તો કહેવાય એને. અને એને સિદ્ધચક્ર યંત્ર પણ કહેવાય.
તો એની અંદર તમે વાંચશો ને તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના તમે કરી શકો છો. હવે આપણે જ્ઞાનના 5 પ્રકાર ડિટેલમાં લેશું. તો એમાં સૌથી પહેલા આવશે મતિ જ્ઞાન. તો મતિ જ્ઞાન એટલે શું? એટલે મતિ જ્ઞાન એટલે આપણે બધાને 5 ઇન્દ્રિયની પર્યાપ્તિ હોય. એટલે કે પર્યાપ્તિ એટલે શું કે આપણે અત્યારે 5 ઇન્દ્રિય આપણી પાસે છે. એ 5 ઇન્દ્રિય કઈ? તો ચામડી, જીભ, કાન, નાક અને આંખ. તો આપણી પાસે ચામડી પણ છે, જીભ પણ છે, આંખ પણ છે, નાક પણ છે ને કાન પણ છે. તો એ 5 ઇન્દ્રિય આપણી પાસે છે. હવે એવા ઘણા આત્માઓ છે જે લોકો બિચારા આંખે નથી જોઈ શકતા, કાને સાંભળી નથી શકતા. તો એ બધાને અપર્યાપ્તા કહેવાય. આપણે બધાને અત્યારે 5 ઇન્દ્રિય મળેલી છે. એટલે આપણે ગયા જન્મમાં કે કેટલાય જન્મથી આપણે સારા કર્મ કર્યા જ હશે કે આપણને બધી જ ઇન્દ્રિય પર્યાપ્ત મળી છે ને આપણને મન પણ છે અને આપણે એનાથી આપણને જ્ઞાન પણ ચડે છે. તો એ એટલે આપણે સૌથી પહેલાના ભાવમાં આપણે આ જ્ઞાનની આરાધના કરી જ હશે એટલે જ આપણને આ 5 ઇન્દ્રિય મળી છે. હવે એ 5 ઇન્દ્રિય આનાથી શું થાય કે આ મતિ જ્ઞાન છે ને જેને 5 ઇન્દ્રિય હોય ને એને હોય. એટલે કોઈ પણ બાળક જન્મે અને એ બાળક એનો ગર્લ હોય, બોય હોય, કોઈ પણ હોય તો એને, અને એ જૈન ન પણ હોય ને તો પણ જો પર્યાપ્ત હોય એટલે 5 ઇન્દ્રિય હોય તો એને જ્ઞાન એ મેળવી શકે. એ બાળકને સમજ પડી જ જાય કે આ મારી માતા છે, આ મારા પિતા છે. એ બધાને જોઈ શકે, એ સમજી શકે. એટલે એને મતિ જ્ઞાન કહેવાય. એટલે મતિ જ્ઞાન છે ને એ દરેક મનુષ્યને અને એનો જેને 5 ઇન્દ્રિય હોય ને એ બધાને હોય જ. અને એને જો જ્યારે આપણે આ મતિ જ્ઞાન નું આવરણ આવી ગયું એટલે કે કોઈને જન્મતા જ આંખ ન હોય, કાન ન હોય, કઈ પણ પ્રોબ્લેમ હોય શરીરમાં, એને મતિ જ્ઞાનનું આવરણ કહેવાય. કે એને કાંઈ પણ એવા કર્મ કર્યા હોય કે એને એનું શરીર પૂરું નથી મળ્યું એમ. એટલે એને મતિ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. તો હવે શુદ્ધ જ્ઞાનનું લઈએ. તો શુદ્ધ જ્ઞાનમાં એટલે કે શબ્દો દ્વારા થતો અર્થનો યથાર્થ જ્ઞાન અને અથવા સૂત્ર સિદ્ધાંતનું જ્ઞાન. એટલે આપણે શબ્દથી અત્યારે હું બોલું છું, તમે બધા સાંભળો છો, અને હું બોલું છું, તમે સાંભળો છો, પણ તમે સમજો પણ છો સાથે કે હું શું બોલી રહી છું એમ. તો એને શ્રુત જ્ઞાન કહેવાય. અને એ આપણે હવે મેં પણ આ બધું ક્યાંકથી શીખું અને હું તમને અત્યારે કહી રહી છું. હવે તમે પણ આ શીખો છો તો તમે બીજા કોઈને કહો તો એ તમારો શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય કહેવાય. કે તમે આજે આ તમારું જ્ઞાન છે એ બીજાને તમે આપો છો અને બીજાને આપવાથી આપણું જ્ઞાન વધે છે. તો અને જ્યારે પણ આપણે એમાં 5 ઇન્દ્રિયમાંથી કોઈ ઇન્દ્રિય ઓછી હોય, ધારો કે આપણી પાસે કાન ન હોય કે આપણી પાસે થોડું બ્રેઇનમાં કઈ પ્રોબ્લેમ હોય તો આપણે સમજી ન શકતા હોય તો એને શું કહેવાય? શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય કહેવાય. કે એને એમાં કઈ એને કયા કર્મ કર્યા હશે કે એને આ એનો જ્ઞાનાવરણીયનો ઉદય આવ્યો છે કે એ સમજી નથી શકતો, બોલી નથી શકતો, સાંભળી નથી શકતો એમ. હવે ત્રીજું આવશે અવધિ જ્ઞાન. હવે મતિ અને શ્રુત જ્ઞાન છે ને એ બંને બધાને હોય. જે લોકોને 5 ઇન્દ્રિય હોય ને એ બધાને હોય જ. પણ અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ બધાને ન હોય. અને અત્યારે 5મા આરામાં તો છે જ નહીં, 4થા આરામાં જ હોય વધારે. બીજા, ત્રીજા અને 4થા આરામાં હોય. એ છેલ્લા 3 જ્ઞાન. તો હવે અવધિ જ્ઞાન એટલે શું? તો આત્મા દ્વારા રૂપી દ્રવ્યનું જે મર્યાદિત યથાર્થ જ્ઞાન થાય તે અવધિ જ્ઞાન કહેવાય. હવે એનો મિનિંગ શું થાય આપણી સીધી સિમ્પલ લેંગ્વેજમાં? એટલે કે જ્ઞાન 5 ઇન્દ્રિયની સહાયતા વગર આત્માથી થાય. એટલે હવે આપણે એટલું બધું જ્ઞાન મેળવ્યું હોય કે આપણને વિચાર એટલે જ્ઞાનથી ના આપણને ખબર પડે, પણ એ અંતરથી આપણા આત્મામાં જેવું જ્ઞાન આવી જ ગયું હોય કે આપણને ચારે બાજુનું થોડુંક આપણે જે અમુક મર્યાદિત ક્ષેત્ર હોય, ધારો કે હું ઇન્ડિયામાં રહેતી હોઉં તો આખા ઇન્ડિયાનું મને
કોણ શું કરે છે, ક્યાં જાય છે, કેવી રીતના છે, બધું જ એનું જ્ઞાન થાય. પણ એ મર્યાદિત ખાલી ઇન્ડિયા જેટલું જ હોય કે હું બહાર નીકળું, બહારનું જ્ઞાન મને ન થઈ શકે. એને અવધિ જ્ઞાન કહેવાય કે એ અવધિ એટલે મર્યાદા, એટલે એટલા ક્ષેત્રનું જ જ્ઞાન થાય, લિમિટેડ. એને અવધિ જ્ઞાન કહેવાય. હવે અવધિ જ્ઞાનના પણ 6, એટલે આ બધાના છે ને ભેદ છે, પણ હવે હું એટલું બધું ડિટેલમાં હું નહીં જાઉં કારણ કે આપણો ટાઈમ પૂરો થઈ જશે. તો જો મતિ જ્ઞાનના 28 ભેદ છે, શ્રુત જ્ઞાનના 14 ભેદ છે, અવધિ જ્ઞાનના 6 ભેદ છે. પણ એ બહુ ડિટેલમાં વહી જશે એટલે આપણે અત્યારે નહીં કરીએ, પણ આપણે ફરી ક્યારેક એક એકનું ભેદ બધા કરવા તો આપણે આખો 48 મિનિટ્સ પૂરી થાય. હવે આ અવધિ જ્ઞાન આપણે કોને કોને હતું આપણે એ જાણીએ. તો જો પાર્શ્વનાથ ભગવાનને અવધિ જ્ઞાન હતું. જ્યારે હંમેશા તીર્થંકર જ્યારે જન્મે ને ત્યારે 3 જ્ઞાન લઈને જ જન્મે. એટલે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન તો આપણને બધાને છે અને એમને અવધિ જ્ઞાન પણ હોય. ત્યારે તો એ લોકો તીર્થંકર નામ કર્મ અવધિ જ્ઞાન લઈ લીધું, અને સમ્યક જ્ઞાન અને અવધિ જ્ઞાન ત્યારે એ લોકો તીર્થંકરનું નામ કર્મ ઉપાર્જન કરે. તો ભગવાન એટલે પાર્શ્વનાથ ભગવાને એમના અવધિ જ્ઞાનથી લાકડામાં સળગી રહેલા સર્પની જોડીને જાણી લીધું કે આ અત્યારે આ તપસી જે લાકડા બાળે છે એની અંદર તો સર્પ અને એનું જોડું પડ્યું છે. એટલે એ તરત જ આવે છે અને એ લાકડાને એમાંથી અગ્નિમાંથી ખેંચીને બહાર ફેંકી દે છે. તો સાપને જે સાપનું જોડું હતું એ અડધું બળેલું પણ ત્યાંથી નીકળી જાય છે, એટલે એ લોકો બચી જાય છે, એનો જીવ બચાવે છે. તો એ કેવી રીતના ખબર પડી? કારણ કે એમની પાસે અવધિ જ્ઞાન હતું. એટલે હવે આપણે મહાવીર ભગવાનની વાત કરીએ તો મહાવીર ભગવાનને પણ જન્મથી અવધિ જ્ઞાન હતું. તો એમને એમ થયું કે હું હલન ચલન કરું છું તો મારા માતાને ગર્ભમાં તકલીફ થશે. એ પોતે ગર્ભમાં હતા ત્યારે. તો એ હલન ચલન કરવાનું બંધ કરીને સ્થિર થઈ જાય છે. તો એની માતાને ચિંતા થાય છે કે ઓ મારું બાળક હલન ચલન નથી કરતું, તો જીવતું છે કે નથી. તો હવે એમની પાસે અવધિ જ્ઞાન છે મહેસાણ ભગવાન પાસે, એટલે એમને એ માતાના વિચારો પણ સમજ પડી જાય છે કે એ મારા માતા વિચાર શું કરે છે. તો પછી એને એમ થાય છે કે અરે હું તો હલન ચલન નથી કરતો તો પણ માતા દુઃખી છે. તો હવે હું આજે એવો મનમાં સંકલ્પ કરું કે હું મારા માતા પિતાને ક્યારેય પણ દુઃખ નહીં આપું, અને એમનું એ હશે ત્યાં સુધી હું દીક્ષા જ નહીં લઉં. એટલે અવધિ જ્ઞાનથી એ એની માતાના વિચારોને પણ જાણી શકે છે. એટલે કેટલું બધું જ્ઞાન કહેવાય એને. અત્યારે આપણે અહીંયા છીએ તો આપણે આપણા છોકરાઓના વિચારોને નથી જાણી શકતા. ઘણીવાર આપણે આપણા વિચારોને નથી જાણી શકતા. એટલે આ જ્ઞાન કેટલું ઊંચું જ્ઞાન કહેવાય એમ. પછી અવધિ જ્ઞાન મળ્યા પછી જો આપણે પાછા એવા કર્મ કરીએ, ખરાબ કર્મ, તો એમાં પણ બાધા આવી શકે. એટલે કે જે આપણે દીપકને આપણે પ્રગટાવ્યો તો અવધિ જ્ઞાનના દીપકને એ બુઝાઈ જાય. એટલે પછી એ આપણું જ્ઞાન પાછું વહી જાય. એટલે અવધિ જ્ઞાન કર્યા પછી આપણને ખરેખર તો આપણને ખ્યાલ જ હોય કે આ બધું પાપ છે ને પુણ્ય છે ને ખરાબ છે ને સારું છે ને બધું, અને આપણે કરીએ જ નહીં. પણ કોઈ પણ પ્રકારે અસાધના કરીએ તો એ અવધિ જ્ઞાન અને સમ્યક જ્ઞાન આપણી પાસેથી વયું જાય. એટલે એ પણ ધ્યાન રાખવું પડે. જ્ઞાન લીધા પછી એની અસાધના ન કરવી જોઈએ. એટલે જ્ઞાન છે ને એ આપણા આત્મામાં છે, એ આપણને ખબર છે, પણ એનો મદ કરીએ કે એ જ્ઞાનનો આપણે દુરુપયોગ કરીએ અને એ જ્ઞાન આપણા આત્મામાંથી વયું જાય. એટલે મદ નહીં કરવાનો, દુરુપયોગ નહીં કરવાનો, અને એને આપણે એકદમ સરળતાથી અને કોઈને જણાવવાનું પણ નહીં કે મને આ જ્ઞાન છે. ઓટોમેટિકલી જે જ્ઞાન હોય ને એનો પ્રકાશ ઓટોમેટિકલી બારે પડે જ. આપણે જણાવીએ નહીં તો પણ. જેમ આનંદ શ્રાવકને શું હતું? આનંદ શ્રાવકને 4 જ્ઞાન હતા. ન તો કોઈ દિવસ શ્રાવકને 4 જ્ઞાન ન હોય. એ એક્સેપ્શનલ છે કે એને 4 જ્ઞાન હતા. મનોપર્યવ જ્ઞાન છે ને, 4થું જ્ઞાન, એ દીક્ષા લે ને પછી જ મળે.
સંયતિમાં જ મળે. પણ આનંદ શ્રાવક તો શ્રાવક હતા ને, એમને શ્રાવકપણામાં એને મનપર્યોગ જ્ઞાન મળી ગયું હતું. અને એ જે આત્મા છે ને, જે ઈ ભાવમાં મોક્ષમાં જવાનું હોય ને, એને જ મનપર્યોગ જ્ઞાન થાય. એટલે મનોપર્યોગ જ્ઞાનના 2 ભેદ છે. તો એમાં શું હોય કે જે જીવ સંગની હોય, એટલે કે જેને મન હોય, એ જીવો, અને જે જીવો અધિદ્વીપમાં રહેલા સંગની પંચેન્દ્રિયો જીવોના ભાવને જાણે, તેને મનોપર્યોગ જ્ઞાન કહેવાય. એટલે કે આપણે બધા સંગની જીવો છીએ, કે આપણે પાસે 5 ઇન્દ્રિય છે, એટલે આપણને જ્ઞાન ચડી શકે છે અને આપણે જ્ઞાન લઈ શકીએ છીએ. તો એ 5 ઇન્દ્રિયો એના, અને જો આ મનોપર્યોગ જ્ઞાન આવી જાય તો આપણે બીજાના વિચારો જાણી શકીએ, બીજાની તકલીફો જાણી શકીએ. પણ આપણે કહેવાય નહીં સામેથી કે તું તકલીફમાં છો, તું આમ કરતો તને સારું થશે. until they come to us, તો જ આપણે એને કહી શકાય કે તું આનો આ ઉપાય છે. એટલે એ જ્ઞાનને પચાવવું પણ બહુ જ ભારે છે, અને આપણે બહુ જ એમાં ઓલું. અને એ જ્ઞાન આપણને મળે કેવી રીતના? તો આપણે જે જીવ અપ્રમત્ત, સંયતિ, સમ્યક દ્રષ્ટિ, પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા હોય અને કર્મજ ભૂમિના ગર્ભજ મનુષ્ય, આ બધાને મનોપર્યોગ જ્ઞાન થાય છે. હવે એનો મિનિંગ શું થાય? તો બહુ બધું આપણે એકદમ ડિટેલમાં છે, આપણે એનો મિનિંગ તો બહુ જ હાર્ડ છે. એટલે કે એનો મિનિંગ શું છે કે જે જીવ અપ્રમત્ત છે, અપ્રમત્ત એટલે કે જે લોકો એના સ્વભાવથી એટલા સરળ છે, એટલા સરળ છે કે કોઈ દિવસ ખરાબ વિચાર પણ એના આત્માની અંદર આવ્યો જ નથી, પ્રવેશ પણ નથી કર્યો. એટલા બધા સરળ જીવ છે, આત્મા છે. અને જેમણે સંયતિ એટલે કે સંયમ લેવા જાય, એટલે જો હવે જેટલા હરિયન ભગવાન હોય ને, એ લોકો જે દિવસે દીક્ષા લે ને, એ લોકોને કઈ કરવું જ ન પડે, એની મેળે જ એ જ્ઞાન એની અંદર આવી જાય. ખાલી દીક્ષાનો ભાવ કરીને દીક્ષા લે એટલે એ જ્ઞાન ઓટોમેટિકલી અંદર આવી જાય. એટલે અપ્રમત્ત એટલે એ લોકોને જરા પણ એને માટે મહેનત ન કરવી પડે. હવે અત્યારે આપણે શું કરીએ છીએ? આપણે સામાયિક કરીએ છીએ, જ્ઞાન લેવા માટે મહેનત કરીએ છીએ. આપણો એવો આત્મા ઊંચો થઈ જાય આ જ્ઞાનના પહેલા પગથિયે, બીજા પગથિયે ચડતા કે આપણે મનોપર્યોગ જ્ઞાન સુધી પહોંચી શકાય, કે આપણે પછી મહેનત કરવાની જરૂર નથી, જ્ઞાન આપોઆપ આપણી અંદર આવી જશે. એને અપ્રમત્ત કહેવાય. એટલે એનાથી શું થાય? હવે જ્ઞાન આવી ગયું, આપણે દીક્ષા લીધી, અપ્રમત્ત છીએ, આપણો આત્મા એકદમ શુદ્ધ છે, એટલે દીક્ષા લઈને સીધું મનોપર્યોગ જ્ઞાન આવી ગયું. હવે એનાથી શું થયું? આપણી સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ, આપણી દ્રષ્ટિ પણ સમ્યક થઈ ગઈ, કે આપણે દ્રષ્ટિથી બધું જોઈ શકીએ છીએ, મનથી આપણે સમજી શકીએ છીએ, પણ આપણે એમાં પરોવાઈ નથી જતા. ધારો કે આપણે ટીવી જોઈએ અત્યારે, તો ટીવીમાં કોઈ ફિલ્મ જોતા હોય તો આપણે આપણો આત્માને એની અંદર જ નાખી દઈએ, આપણે પણ એ બધો અનુભવ કરી. પણ જ્યારે આ મનોપર્યોગ જ્ઞાન આવે ત્યારે એ જ્ઞાન લઈને ભગવાન બધું આમ આગળ પાછળ જાતું હોય, જોયા કરે, પણ એની અંદર પોતાના આત્માને પરોવે નહીં, રસ ન ભેળાવે, એનો આત્મામાં એ રસ ન ભેળાવે. એટલે એ એકદમ નિર્લેપ રીતે જોયા કરે. કોઈ પૂછે તો એનો જવાબ આપે, પણ ના પૂછે તો એને કાંઈ જ ના કહે. એટલું બધું. અને એ જ્ઞાન પચાવવું પણ એક મોટી ઓલી લબ્ધિ છે એનો. અને પર્યાપ્ત એટલે કે જેનું પર્યાપ્ત એટલે મેં પહેલા કીધું ને કે જેનું શરીર 5 ઇન્દ્રિય વાળું હોય એ પર્યાપ્ત શરીર કહેવાય. અને અસંખ્યાત વર્ષના આયુષ્ય વાળા અને કર્મજ ભૂમિમાં, એટલે અસંખ્યાત વર્ષ એટલે ધારો કે આજે મારો આ ભાવની અંદર મારો આયુષ્ય 70 વર્ષનું હોય, તો હું 70 વર્ષ જીવી શકું. એમાં ક્યારેય મને વચ્ચે એક્સિડન્ટ ના થાય, કે મને કોઈ પણ બાધા ન આવે, અને એ બાધાથી મારું મૃત્યુ ના થઈ જાય. મારું બધું આયુષ્ય એક સરખું, મારું 70 વર્ષનું આયુષ્ય બરોબર પૂરું થાય એવા મનુષ્ય હોય. ધારો કે આપણા ભગવાન મહાવીર છે,
એનું 72 વર્ષનું આયુષ્ય હતું. તો એ 72 વર્ષનું આયુષ્ય એનું પ્રોપર પૂરું કર્યું એને, એમાં વચ્ચે ક્યાંય બાધા નથી આવી. એટલે એમને મનોપર્યોગ જ્ઞાન જ્યારે દીક્ષા લેતા હતા ત્યારે તરત જ આપોઆપ આવી ગયું. અને કર્મજ ભૂમિના ગર્ભજ મનુષ્ય, કર્મજ ભૂમિ એટલે જે ભૂમિમાં કર્મ આપણે કરીએ છીએ. આ બધા આપણે અત્યારે જે ભૂમિમાં જે ધરતી પર રહીએ છીએ ત્યાં આપણે કર્મને ઉપાર્જન કરીએ છીએ. કાંઈ પણ આપણું એક્શન રિએક્શન આવ્યા જ કરે છે, એટલે કર્મ ઉપાર્જન થાય છે. એટલે એવી ભૂમિ હોય અને એમાં એમાં ગર્ભજ મનુષ્ય, ગર્ભજ એટલે જે મનુષ્ય ગર્ભમાંથી જન્મ લેતા હોય, એટલે નરકીમાં ન જઈ શકે. પછી સમુચિમ મનુષ્ય છે આપણા, તમને યાદ આપણા પ્રતિક્રમણમાં આવે છે સમુચિમ મનુષ્ય, જે આપણા શરીરની આપણે જમીએ છીએ એમાંથી જે પણ ઓલું હોય છે એને આપણે ટોયલેટમાં જાય છે એમાંથી ઉત્પન્ન થાય છે, એને આપણે સમુચિમ મનુષ્ય કહેવાય. તો એ ગર્ભમાંથી ઉત્પન્ન નથી થયા, એ એની મેળે ઉત્પન્ન થાય મરી જાય. તો એવા મનુષ્યને મનોપર્યોગ જ્ઞાન ન મળે, પણ જેને ગર્ભમાંથી જન્મ લીધો હોય એવા મનુષ્યને મનોપર્યોગ જ્ઞાન મળે. પછી તીર્થંકર બનવાના આત્માઓને જ્યારે દીક્ષા લે ત્યારે એ જ દિવસે મનોપર્યોગ જ્ઞાન મળી જાય. એવી રીતના જો ગૌતમ સ્વામીને પણ 4 જ્ઞાન હતા અને આનંદ શ્રાવકને 4 જ્ઞાન હતા. એટલે એ ખાલી એક્ઝામ્પલ છે એના માટે. અને આ અપ્રમત સંયત એટલે શું કે 7મું ગુણ સ્થાનક હોય ને ત્યારે સમ્યક દ્રષ્ટિ, શાયિક સમ્યકત્વી અને જીવ પર્યાપ્ત સંખ્યાત આયુષ્ય વાળો જીવ, જે જીવ તેનું સંપૂર્ણ આયુષ્ય, જેમ મેં કીધું ને એવી રીતના. એટલે અપ્રમત એટલે જેને સરળ સ્વભાવી હોય, ને પ્રમત એટલે એની અંદર જ્ઞાન લેવાની ઈચ્છા હોય પણ આપણો પ્રમાદ વધારે છે. આપણા જેવા જીવો, આપણને જ્ઞાન ગમે છે પણ આપણે દ્રઢ ધર્મી નથી. આપણને ખાલી વાર્તાની જેમ સાંભળી લઈએ પણ આપણે એને એક્શનમાં મૂકતા નથી. એટલે એ બધા આપણે બધા પ્રમત જીવ છે, અપ્રમત જીવ નથી. હવે હવે છેલ્લું છે કેવળ જ્ઞાનનું આવશે. તો મનોપર્યોગ જ્ઞાન સંસારી શ્રાવકોને ન થાય, એને મેળવવા માટે દીક્ષા લેવી પડે. આ મનોપર્યોગ જ્ઞાન ઘણું ઊંડાણમાં છે, એને શીખવું ખૂબ જ આવશ્યક છે. અને આ જ્ઞાન ફક્ત મનુષ્ય ગતિમાં જ મળે છે, બીજી એકેય ગતિમાં, દેવની ગતિમાં પણ ન મળી શકે. હવે એના પછી 5મું કેવળ જ્ઞાન આવે છે. એ કેવળ જ્ઞાન એ સંપૂર્ણ જ્ઞાન છે. એટલે કે લોકાલોકમાં રહેલા સર્વ દ્રવ્યોના ગુણોની, સર્વ પર્યાવરણની, 3 કાળના પર્યાવરણને આત્મા દ્વારા એકી સાથે જાણે તેને કેવળ જ્ઞાન કહેવાય. એટલે કે હવે ધારો કે મહાવીર ભગવાનને આપણે વાત કરીએ તો એ સમોવસરણમાં બેઠા છે એવું આપણે મનમાં ધારીએ કે, અને એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. હવે એ સમોવસરણ 20,000 પગથિયા જેટલું ઊંચું છે, અને નીચે બધા એનિમલ્સ આવે છે, પક્ષીઓ આવે છે, ઉપર બધા મનુષ્ય, શ્રાવક શ્રાવિકાઓ, પછી ગણધરો, દેવતાઓ, કેટલા બધા ઉપર. હવે એ વિચાર કરો, ત્યાં બેઠા છે મહાવીર ભગવાન, એને બધા જ આત્માની અંદરની મનની સ્થિતિ ખબર છે, અને તે છતાં પણ એ એવું જ્ઞાન આપે છે કે એ કોઈને પણ બધાને પોતપોતાની રીતે ટચ થઈ જાય આત્માની અંદર. એટલે હવે વિચાર કરો કે આપણે જો એમની જગ્યાએ હોઈએ, આપણને જો બધા આત્માની ખબર હોય કે આનો આવો વિચાર છે, આનો આવો, તો આપણા ભાવ કેવા બદલાઈ જાય. આપણા ભાવ સાવ બદલાઈ જ જાય. પણ એ સાવ નિર્લેપ ભાવમાં બેઠા બેઠા બધાને પોતપોતાની રીતે જ્ઞાન દેવું, એ ખરેખર એક મોટી કેવળ જ્ઞાન કરેલા આત્મા હોય ને એ જ કરી શકે. ગૌતમ સ્વામી છે, એવા કેટલાય કેવળ જ્ઞાની આત્મા છે, એ જ બધા કરી શકે. આપણે તો વિચાર પણ ના કરી શકીએ. તો એ જે આત્માને, એટલે કેવળ જ્ઞાન કેવી રીતના મળે?
તો જે આત્માને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તે એના ચારે ચાર ઘાતી કર્મનો નાશ કરી દીધો હોય. તો એ કયા છે ઘાતી કર્મ? તો એક છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. એ ચારે ચાર ઘાતી કર્મનો જે નાશ કરી દે ને એને જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. આ બધાને સમજાય છે ને? હું બોલું છું તો બોરિંગ તો નથી લાગતું? ના ના ના. એટલે 8 કર્મ આપણા હોય એ જો ટોટલ 8 કર્મ છે આપણા, એમાં પહેલા 4 કર્મ છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. અને બીજા 4 કર્મ છે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ અને ગોત્ર. તો એટલે જો આપણે અત્યારે મહાવીર ભગવાન છે તો મહાવીર ભગવાનનું નામ છે, એ કયા ગોત્રમાંથી આવ્યા છે એ પણ છે. પછી એમનો થોડો વેદનીય કર્મ બાકી હતો, કારણ કે એમને કેવળ જ્ઞાન પછી ઘણી બધી એમને અસાતા થઈ હતી, કેટલા બધા એને ઉપસર્ગો. કેવળ જ્ઞાન પછી નોર્મલી કોઈ પણ કેવળ જ્ઞાન ભગવાન હોય ને, આપણા આર્યન ભગવાન, એમને કેવળ જ્ઞાન થઈ ગયા પછી કોઈ પણ ઉપસર્ગ આવે નહીં. પણ આપણા મહાવીર ભગવાનને ગૌશાલકનો ઉપસર્ગ આવ્યો હતો, એટલે કે એ એમની પાસે ઉપસર્ગ હતો, એટલે એને વેદનીય કર્મ હજી બાકી હતું. એનું નામ આવે, એ વેદનીય કર્મ પૂરું થાય પછી એ જ્યારે મોક્ષમાં જાય એમનો આત્મા, ત્યારે એમનું શરીર વયું જાય, નામ વયું જાય, ગોત્ર વયું જાય. એટલે એ ચારે ચાર કર્મ જ્યારે નિર્વાણ પામે ને ત્યારે જ જાય, એની પહેલા ના જાય. પણ પહેલાના જે 4 કર્મ છે ને એ કેવળ જ્ઞાન લેતા પહેલા જ એને પૂરા કરવા પડે, તો જ એમને કેવળ જ્ઞાન આવે. એટલે એનો પણ બહુ ડિટેલમાં છે. હવે એ બધું તો મને પોતાને નથી આવડતું, એટલે મારે હવે આપણે પણ શીખવું પડશે, ત્યારે આપણે બીજાને શીખવાડી શકશું. હવે કેવળ જ્ઞાન ફક્ત મનુષ્ય ગતિમાં જ મળે છે, અને લગભગ એ ચોથો આરો હોય ને ત્યારે જ હોય. જો બીજો, ત્રીજો ને ચોથો 3 આરામાં જ હોય કેવળ જ્ઞાન. 5મા આરામાં છે જ નહીં, ને છઠ્ઠા આરામાં જરાય નથી, અને પહેલા આરામાં પણ નથી. એટલે બીજો, ત્રીજો ને ચોથો આરામાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવળ જ્ઞાનથી આત્માની જન્મ મરણની પ્રક્રિયા જે હોય એ પૂરી થઈ જાય છે, અને એ આત્મા પરમ સુખમાં ક્યાં પહોંચી જાય છે? સિદ્ધ ક્ષેત્રમાં. અને પછી એમની પાસે શું હોય? આત્મા પાસે ખાલી જ્ઞાન અને દર્શન. એટલે જ્ઞાનથી એ જાણી શકે અને દર્શનથી એ બધું જોઈ શકે, પણ એની પાસે શરીર ન હોય. એ ત્યાં પહોંચી જાય અને પછી એકદમ આત્માના સુખમાં એ ત્યાં કાયમ માટે રહે. પછી એને જન્મ નહીં લેવાનું, મરણ નહીં લેવાનું, કાંઈ નહીં. પછી એવી રીતના ધીમે ધીમે આપણે આ બધું આગમ, આ છે ને બધું આ આગમના બધી બુક છે. એક આ નંદી સૂત્રની બુક છે. એમાં ઘણું બધું આમાં જાણવા જેવું છે, પણ એમાંથી તો મેં થોડુંક જ લીધું છે. હજી તો ઘણું છે અંદર. એક એક વસ્તુ તમે જાણો ને તો આપણને એમ લાગે કેટલું બધું ભગવાને આપણને, મહાવીર ભગવાને આપણને આપ્યું છે, કે આપણો આખો જિંદગી આપણી કરીએ ને તો એ આપણું પર્યાપ્ત પૂરું ન થાય આપણું. એટલે આ જો જ્યારે પણ તમને કોઈને ચાન્સ મળે તો નંદી સૂત્ર, હું જો ઇન્ડિયા જઈશ ને તો લઈ આવીશ બધા માટે બુક નંદી સૂત્રની. તો તમને બધાને હું આપીશ જો જ્યારે પણ જઈશ ને ત્યારે. તો એ નંદી સૂત્રની બુક તેમાં ક્વેશ્ચન આન્સર છે, અને એ તમે એક એક વાંચો ને તો તમને એમ લાગે કે તમે અહીંયા રહેવું જ નથી આ દુનિયામાં. ખરેખર એટલું બધું પ્યોર છે. અને આવી રીતના જે 5 જ્ઞાન આપણે શીખ્યા ત્યારે એનું એટલું નાનકડું મેં એનું રૂપ બતાવ્યું છે. એમાં તો કેટલું વિશાળ છે કે મારી પોતાની શક્તિ નથી કે હું તમને કહી શકું. એટલે મારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવડી ભગવાનની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ.